તો અમે આવી ગયા છીએ પાપા લુઈસ પિઝાએ. આજનું લંચ અહીંયા થશે અમારું. પાપા લુઈસ પિઝા પુની બંગલાથી જેપી ગેટવાળો જે હાઈવે છે એ હાઈવે પર આવેલું છે પાપા લુઈસ પિઝા. અને અહીંયા આપણે આજે વિઝિટ કરવાના છીએ અને ત્યાંનો ટેસ્ટ કેવો છે એ પાપા લુઈસ પિઝામાં જઈને ત્યાંનો ટેસ્ટ કરીશું. તમને અંદરથી ત્યાંનો નજારો બતાવું. જોઈએ આપણું લગનમાં આપણી લાગતું નથી. 10% અને હવે આપણે આ બિલ પે કર્યું છે. આપણને આ 4 બેલ્ટ મળ્યા છે. આ આપણું લાઇસન્સ છે, આના સિવાય એન્ટ્રી ના મળે. અમારા અથર્વભાઈને જગ્યા મળી ગઈ, પડશે બધે જ. હવે આપણે સ્ટાર્ટરમાં જે આઈટમો છે એ બતાવી દઈએ. બધા જ સ્ટાર્ટર અલગ અલગ પ્રકારના ફરસાણ સ્ટાર્ટર બધું હોય છે અને આટલા બધા પ્રકારના સ્ટાર્ટરો અહીંયા અવેલેબલ છે. આ બધા સ્ટાર્ટર હમણાં આવ્યા છે. સ્ટાર્ટરથી શરૂઆત થઈને પછી પિઝા સુધી અમે પહોંચીશું. શરૂઆત થઈ ગઈ છે. અને અથર્વભાઈ ખાલી ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં, ખાલી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાશે. અથર્વ, તારે શું ખાવાનું? શું કહેવાય? હે, શું નામ? શું નામ એનું? એ સ્ટાર્ટર શરૂઆત થઈ ગઈ છે. હું શરૂઆત કરવા જઈ ગયો છું. તો અથર્વભાઈ, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની ને તારે? કેટલી ખાવાની? આપણે આમાં કઈ કઈ આઈટમો છે જણાવો ને જરીક. બતાવો. રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા, નૂડલ્સ, મેંદુ વડા, ઢોસા, ઇડલી, સૂપ છે 2 જાતના, પાણીપુરી, દહીપુરી, સેવપુરી, બિસ્કીટ છે, કેક છે, ગુલાબજાંબુ છે, પછી હેલ્ધી સલાડ છે. ઓકે, હેલ્ધી સલાડ મારા કામની વસ્તુ છે. કેક છે. ઓકે, પછી થોડા ભાજી પાઉં છે, પાવભાજી છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે. આ મારા માટે નકામી વસ્તુ છે, આ નકામી વસ્તુ છે. ઓકે, અથર્વભાઈને કેક મજા આવી છે. મેં મને ગમતી આઈટમ ચાલુ કરી છે, હેલ્ધી સલાડ. આ મારા માટે બેસ્ટ. બીજું બધું પછીથી હું યુઝ કરું, પછી કહું છું, પણ મારા માટે હેલ્ધી સલાડ વધારે પ્રિફર કરું છું. શરીર માટે બી સારું અને કોઈ પણ જાતની તકલીફ કરતી નથી. પછીથી આપણે મેઇન કોર્સ એટલે કે પિઝા પછીથી આપણે અથર્વભાઈ
અથર્વભાઈ દર્પણમાં જોતાં જ ખાશે આજે બધી ફ્રેન્ચ ફ્રાઈઝ અહીંની એમને જ ખાવાની છે. સ્ટાર્ટર ખતમ થઈ ગયું છે. હવે આપણે મેઇન કોર્સ શરૂ કરીશું. कोकोनट बर्फी एक एक है, ये कस्टर्ड फ्रूट कस्टर्ड है, ये ब्लैक करंट हुआ है, ये भी विंटर में मिलता है, ये भी आपको पापा लोग विंटर में मिलेगा, ये सिर्फ विंटर में मिलेगा. આ મારું ફેવરેટ છે એટલે આ થોડુંક આપણે વધારે લઈશું. નોર્મલી બસ આ બાજુ પર આ ખીર બી મારી ફેવરેટ છે એટલે ખીર આપણે થોડીક ટેસ્ટ કરીશું મારી બાજુ પર વધારે ભાવે છે એટલે આપણે ખીર લઈશું. પીઝા તો બધા ખાવા આવે છે પણ સ્પેશિયલી સ્ટાર્ટર માટે ઘણા બધા વ્યક્તિઓ આવતા હોય છે સ્પેશિયલી સ્ટાર્ટર આપણે મેં જનરલી મારી ડિશમાં બધી સ્વીટ જ લીધી છે અને સ્વીટ મને વધારે ગમે. ટોપરા પાક છે, આ ખીર છે, આ ક્રિસમસની એમની સ્પેશિયલ બરફી છે અને આ હલવો છે. હવે સ્વીટમાં હું શરૂઆત કરું કઈ કઈ વસ્તુ છે કેવો ટેસ્ટ છે એનું જો કહું તમને. સરસ છે. ટોપરા પાક એકદમ ઠંડો હોય છે અને નોર્મલી જે ઘરે ટોપરા પાક જે થતા હોઈએ છે એને થોડો ડિફરન્ટ છે. ઠંડક હોય અને સ્વીટ બહુ જ સરસ લાગે છે. હા અથર્વને પણ ખાવું છે. કેસા લગા? યસ. હવે ખીરનો વારો. આ ખીર છે સેવૈયા જે આપણે કહીએ દેશી ભાષામાં. સરસ છે દરેક વસ્તુ. અને બ્લેક એન્ડ કરન્ટ જે હલવો જે કહેવાય છે દૂધીનો હલવો જ છે પણ થોડી ડિફરન્ટ એમની કઈ આઈટમ છે અને આ શિયાળામાં જ મળે છે એવું કેવું થાય છે. સ્ટાર્ટરમાં જો ગમ્યું હોય તો એક તો હેલ્ધી ડાયટ જે મકાઈના દાણા કે આપણા ફણગાવેલા મગ એવી વસ્તુ છે અને બીજી વસ્તુ મને આ સેવૈયાની ખીર સૌથી વધારે ગમી અને ત્રીજી આનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. આપણે જે દૂધીનો હલવો ઘરે બનાવીએ છીએ એનાથી એકદમ અલગ છે અને બહુ જ સરસ છે. એક વખત પાપા લુઈસમાં આ હલવો ખાવા તો આવું જ જોઈએ એટલે આનો ટેસ્ટ બહુ ડિફરન્ટ છે. એક વખત ખાવા જેવી વસ્તુ છે અને આની આપણે સ્પેશિયલી એમને રેસીપી હમણાં પૂછીએ કે આ શું વસ્તુ છે કેવી રીતે બને છે અને એમાં તમે એક્સ્ટ્રા કેવું હોય છે શું હોય છે જેથી આપણને થોડીક વધારે એની માહિતી મળે. થેન્ક યુ. હવે પાપા લુઈસવાળાએ અમારા બ્લોગ ચેનલનું નામ પૂછ્યું એટલે અમે જણાવ્યું કે ભાઈ જીએલ મ્યુઝિક બ્લોગ છે એટલે એમને આ સજાઈને અમને આપ્યું. હવે પીઝાની શરૂઆત થશે. જીએલ મ્યુઝિક બ્લોગના પીઝા શરૂ થશે. હવે કેવો લાગે પીઝા? અને સૌથી વધારે આ બધામાંથી શું ગમ્યું? પછી પાવભાજી, પછી સેવપુરી, દહીંપુરી. ઓકે ઓકે ઓકે. ઓહો એ ટૂંકમાં ઓલ ઓવર આપણે બધું ટેસ્ટ કર્યું. ઓકે. અને સ્પેશિયલી મને આ હલવો ગમ્યો એટલે પીઝાનું જે અલગ અલગ ટાઈપના પીઝા હતા બધા પીઝા ખાધા પછી ફરી વખત હલવો મેં ફરી વખત લીધો છે. મને વધારે પસંદ આવ્યો એટલે હલવાનો ફરી વખત આપણે બીજો રાઉન્ડ લીધો છે અને આ કરીને આપણે આઈસ્ક્રીમ ખાઈને આપણે પૂરું કરીએ છીએ. ઓકે. તો અમારું ભોજન અમે પૂર્ણ કર્યું છે અને હવે તમને અંદરના થોડાક સીન બતાવી દઉં કે કેવી રીતનું એમનું સ્ટ્રક્ચર છે અંદરથી.
બહુ જ સુવિધાજનક તમને સેપરેટ કેબિનવાળી સિસ્ટમ છે. સોફા લગાવેલા છે અને સરસ મજાનું પિઝા પાર્ટી અહીંયા નાનકડી અમે કરી છે ફેમિલીએ. અને એમનું કિચન છે ખૂબ સુંદર છે. અમે એટલા માટે અંદરથી નથી બતાવતા કે એમની પ્રાઇવેસી પોલિસી હોય છે, એટલા માટે અમે અંદરથી નથી બતાવતા, પણ મેં અંદર ચેક કર્યું. સરસ એમની સ્વચ્છતા પણ છે અને ખૂબ સુંદર અહીંયા સર્વિસ બી મળે છે. તો એક વખત પાપા લુઈસ પિઝામાં કલોલ મુકામે જરૂરથી પધારજો. થેન્ક યુ. મળીએ. અમે જમીને હમણાં જ નીચે આવ્યા છીએ અને હવે અમારી રામપ્યારી અમારી સવારી પાસે જઈએ છીએ અને ત્યાંથી હવે સીધા અમે ઘરે જઈશું. વ્લોગ બનાવવાની શરૂઆત આપણી ચેનલમાં મેં હમણાંથી કરી અને ત્યારથી આ ફૂડનો પહેલો વિડીયો છે. તો મારા દરેક સબસ્ક્રાઈબર જે ભાઈ બહેન છે એમને વિનંતી છે કે વિડીયોને શેર કરજો અને તમારા માટે અવનવા વિડીયો અલગ અલગ પ્રકારના હું બનાવવાનો પ્રયત્ન કરીશ અને તમારા સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશ. તમારા તરફથી એટલી જ આશા છે કે વધુમાં વધુ શેર કરો. તમને અગર વિડીયો ગમે છે તો એને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે સબસ્ક્રાઈબર વધશે તો વધારે લોકો સુધી પહોંચી શકશે અને મારા વિડીયો હશે એ લગભગ મોટા ભાગના બધા જ પોઝિટિવ હશે. બાકી તો ડેલી લાઈફના વ્લોગ હું બનાવું છું એટલે એ વ્લોગ હું ચાલુ રાખીશ. તમારા તરફથી આશા છે કે બને તેટલું આ વિડીયોને શેર કરજો અને પાપા લુઈસમાં જરૂરથી એક વખત વિઝિટ લેજો. થેન્ક યુ.